આ મારી પસંદગી સલંગ 5મી વખત કરી છે. સલંગ પહેલી ધારાસભામાં જે લીડ મળી એનાથી બીજીમાં લીડ વધી, બીજીમાં જે લીડ મળી એનાથી ત્રીજીમાં લીડ વધી, અને ચોથી લોકસભાની ચૂંટણી તો તમે બધાએ ઇતિહાસ બનાવી દીધો. ઇતિહાસ એવો મિત્રો કે આઝાદીના 70 વર્ષમાં જે લોકસભાની ચૂંટણીઓ યોજાઈ એમાં પહેલા નંબરની લીડ 2 લાખ મતે તમે મને વિજયી બનાવ્યો. તમે જે મને એમપી નું પદ આપ્યું એ એમપી નું પદ જાહેર જીવનના મૂલ્યો સાચવીને જે કામ કર્યું છે એને ન્યાય આપ્યો છે. ત્યારે કોઈને લડાવવાનું કામ કર્યું નથી, કોઈને નડવાનું કામ કર્યું નથી, કોઈની ટકાવારી સરપંચ હોય ડેલિગેટ હોય કોઈની ટકાવારી લેવાનું કામ કર્યું નથી. તમારા જે કોઈ પ્રશ્નો હોય, બાપુએ ખૂબ સરસ વાત કરી ભારતસિંહભાઈએ, જે કોઈ પ્રશ્ન હોય 156 સીટો આપણે જીતાડીને તમે મોકલીશ આપણે બધાએ ગુજરાતમાં ગાંધીનગર. દર સોમવારે પબ્લિક ડે હોય, પ્રજા કોઈ પણ તમે ડાયરેક્ટ મંત્રીને મળી શકો, અને મંગળવાર એમપી એમએલએ નો દિવસ. આખા ગુજરાતમાંથી લોકો રજૂઆત કરવા હું દર મંગળવારે ગાંધીનગરમાં મળું, કોઈ પણ પ્રશ્ન હોય. અને આ વિસ્તારના જે પ્રશ્નો બાકી છે મિત્રો, વિકાસની પ્રક્રિયા ગતિ કરતી હોય. એક કામ કરીએ એટલે બીજાની ડિમાન્ડ આવે, બીજું કામ કરીએ એટલે ત્રીજાની ડિમાન્ડ આવે. આ માગણીઓ તો રહેવાની. આ તમારા જે પ્રશ્નો છે, અને હું એ વખત પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે તમારા જે કોઈ પ્રશ્નો હોય એ તમારે જે રીતે કરવો હોય હું તમારી સાથે. કારણ કે હું પ્રજાનો પ્રતિનિધિ છું, હું તમારો પ્રતિનિધિ છું, તમે મને ચૂંટો છો અને માટે હું તમારા માટે જવાબદાર છું. એટલે આપણે કામ જે હોય એ કરીએ. આજે ખૂબ સુંદર સભા, શોર્ટ નોટિસમાં તમે આટલા બધા આ સભામાં આવ્યા. તમારા બધાને મને દર્શન કરવાનો જે મોકો મળ્યો છે, મારી જાતને ગૌરવપૂર્ણ માનું છું. છેલ્લી એક વાત કહી દઉં, 3 જિલ્લા લાગે છે, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ. કોઈને ઓળખું ના ઓળખું, પણ તમે જયારે કામ લઈને આવો એ વખતે તમારું, જેમ તમે અહીંયા મારું સન્માન કરું છું એમ તમારું હું સન્માન ના કરું તો મને કહેજો. તમારું કામ ના કરું, તમારા કામમાં હું રસ ના લઉં તો તમે ચોક્કસ મને કહેજો. આપણે આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને ફરીથી હેટ્રિક સાથે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે કચ્છ કચાઈને મતદાન કરીએ અને શિહોરી ગામ પણ 90% મતદાન કરે. એટલા માટે કે જે આપણા ઘણા બધા બાપુએ પ્રશ્નો રજૂ કર્યા છે, બધા પ્રશ્નો સોલ્વ કરવા હોય તો 80-90% ભારતીય જનતા પાર્ટીને મત આલીએ તો એ મંત્રી જેને કરવાનું હોય એ ખુરશીમાંની ગાંધીનગર ઉભા થઈ જવા દઉં. અને આપણે જે બધા કામ લઈને જઈએ એ કામના સન્માન સાથે એ કામ કરવું એવું આપણે મતદાન કરીએ. જય હિન્દ, જય ભારત.